મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી છે. બજેટ એ વિધાનસભામાં મુકાણું છે, પસાર થવાનું બાકી છે, એ પસાર થઈ જશે. પણ એ પછી કાર્યવાહી કરવાના બદલે ડ્રાફ્ટ જીઆર અત્યારથી ડિપાર્ટમેન્ટો તૈયાર કરે, ડ્રાફ્ટ ટેન્ડર પેપર એની પણ તૈયારી રાખે, વહીવટી મંજૂરીઓની જે પ્રક્રિયા હોય છે એની પણ દરેક ડિપાર્ટમેન્ટ અત્યારથી તૈયારી કરે, જેનાથી બજેટ મંજૂર થઈએ તુરત જ સામાન્ય જનતાને એનો લાભ આપી શકાય. અને એ જે કંઈ યોજનાઓ છે યોજનાઓ સીધે સીધી આપણે જાણીએ છીએ કે કોઈ વાર બજેટ માર્ચના એન્ડમાં સેશન પૂરું થાય, બજેટ મંજૂર થાય, પછી આ બધી પ્રક્રિયાઓ શરૂ થાય, એ પાછું કોઈ વાર જૂન જુલાઈ આવી જાય, ચોમાસું આવી જાય, તો સામાન્ય જનતાને એ કામમાં અડચણ પડે, દિવાળી આવી જાય એવું પણ ક્યારેક ક્યારેક બને. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે બજેટ પૂરું થાય તરત જ આ પ્રકારની વ્યવસ્થાઓ એ તંત્ર, ડિપાર્ટમેન્ટો, સચિવો બનાવે. અને મને કહેતા આનંદ છે કે ચીફ સેક્રેટરીએ ખુદે તમામ સચિવોને મંત્રીમંડળની બેઠકમાં કહ્યું કે 15 દિવસની અંદર જે વર્તમાન બાબત છે અને સૂચિત બાબત છે એમાં તમને કોઈ રેવન્યુની જમીનથી માંડી અન્ય ડિપાર્ટમેન્ટની વહીવટી મંજૂરીઓ તમને લેવાની હોય, આપવાની હોય, તમને દેખાતું હોય તો 15 દિવસની અંદર જ એ ચીફ સેક્રેટરીને આપી દે. ચીફ સેક્રેટરીએ વ્યક્તિગત રીતે મુખ્યમંત્રીના કીધા પછી કીધું છે કે મારી વ્યક્તિગત જવાબદારી રહેશે કે હું આ બધી વહીવટી અલગ અલગ વિભાગની મંજૂરીઓ લેવાની હોય, ચાહે નેશનલની પણ કોઈ મંજૂરીઓ લેવાની હોય તો એ એમ કે દાસ સ્વયં લેશ. એમને એવું લાગે છે કે વહીવટી સુધારણાઓની બાબતમાં ગુજરાત જે પ્રકારે મોદી સાહેબના માર્ગદર્શન નીચે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, હર્ષભાઈના નેતૃત્વમાં આગળ વધે છે, એમાં આ ખૂબ મોટું એચિવમેન્ટ કે આજની આ મંત્રીમંડળની બેઠકમાં થયું છે. આવનારા દિવસોમાં એ લોકોને પણ, સામાન્ય જનતાને બજેટ મુકાણા પછી ખૂબ ઝડપથી એ યોજનાનો લાભ મળે એની પણ સૂચના મુખ્યમંત્રીશ્રીએ આપી છે. ટેકાના ભાવે તુવેરની ખરીદી 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, 1,03,000 જેટલી નોંધણી થઈ છે. જે મારા વિભાગ દ્વારા જે આ નોંધણી કરવાની શરૂઆત થઈ હતી, ખરીદી કેન્દ્રો 130 જેટલા છે અને ખરીદીની શરૂઆત 23 ફેબ્રુઆરીથી કરવાનો નિર્ણય આજની આપણે આ મંત્રીમંડળની બેઠકમાં માનનીય મુખ્યમંત્રીશ્રી લીધો છે.